111 ધાતુના અવરોધ ઉપર ઉષ્માની શી અસર થાય છે? એ. જેમ ઉષ્મા વધે તેમ ધાતુનો અવરોધ પણ વધે છે. 112 પાવર માપવાનું સૂત્ર જણાવો. બી. પાવર બરાબર કાર્ય સમય. 113 SWG એટલે શું? તેની રેન્જ જણાવો. સી. SWG નું પૂરું નામ સ્ટાન્ડર્ડ વાયર ગેજ છે. તેની મેજરિંગ રેન્જ 0-36 ગેજ છે. 114 ઇલેક્ટ્રિક મશીનને કયા ગેજના તાર દ્વારા અર્થ કરવામાં આવે છે? બી. ઇલેક્ટ્રિક મશીનોને 8 ગેજના તાર દ્વારા અર્થ કરવામાં આવે છે. 115 એટમમાં કયા કયા કણ હોય છે? ડી. એટમમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન હોય છે. 116 કોમ્યુટેટરનું કાર્ય જણાવો. સી. કોમ્યુટેટરનું કાર્ય આર્મેચરમાં ઉત્પન્ન થતો એસી વીજપ્રવાહ ડીસી વીજપ્રવાહમાં બદલાવાનું કાર્ય કરે છે. 117 એસી માં એમ્પ્લિટ્યુડ એટલે શું? સી. એસી માં મહત્તમ પોઝિટિવ અથવા નેગેટિવ મૂલ્યને એસી ના એમ્પ્લિટ્યુડ તરીકે ઓળખવામાં આવે છે. 118 ભારતમાં સપ્લાય ફ્રીક્વન્સીનું મૂલ્ય જણાવો. એ. 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી પૂરી પાડવામાં આવે છે. 119 વાયરિંગ બોર્ડની ઊંચાઈ જમીનથી કેટલી હોવી જોઈએ? સી. જમીનથી 5 મીટર હોવી જોઈએ. 120 ઇમર્સન હીટર બગડે તો તેને રિપેર કરવું શક્ય છે. ડી. ઇમર્સન હીટર બગડે તો તેને રિપેર કરવું શક્ય નથી. 121 ગીઝરના પ્રકારો જણાવો. ડી. ગીઝરના મુખ્ય બે પ્રકારો છે, એક પ્રેશર ટાઇપ, બે નોન પ્રેશર ટાઇપ. 122 ડી. ઓઇલ સ્ટાર્ટર વધુમાં વધુ કેટલા એચપી ની 3 ફેઝ ઇન્ડક્શન મોટર માટે ઉપયોગી છે? ડી. 3 હોર્સ પાવરની ઇન્ડક્શન મોટર માટે ઉપયોગી છે. 123 ઇમરજન્સી રિલીઝ એટલે શું? ડી. ટ્રાન્સફોર્મરની ઉપર એક પાઇપ હોય છે જે ટ્રાન્સફોર્મરને શોર્ટ સર્કિટના સમયે ફાટતા બચાવે છે. 124 વોલ્ટેજ રૂપાંતરણ મુજબ ટ્રાન્સફોર્મર કેટલા પ્રકારના હોય છે? એ. બે પ્રકારના હોય છે, એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, બે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. 125 આયર્ન લોસ જાણવા માટે કયો ટેસ્ટ લેવો પડે? સી. ઓપન સર્કિટ ટેસ્ટ લેવામાં આવે છે. 126 કુલિંગ મુજબ ટ્રાન્સફોર્મર કેટલા પ્રકારના હોય છે? સી. એક એર કુલ ટ્રાન્સફોર્મર, બે ઓઇલ કુલ ટ્રાન્સફોર્મર, ત્રણ વોટર કુલ ટ્રાન્સફોર્મર. 127 કોરની બનાવટ મુજબ ટ્રાન્સફોર્મર કેટલા પ્રકારના હોય છે? ડી. કોરની બનાવટ મુજબ ટ્રાન્સફોર્મર 3 પ્રકારના હોય છે, એક કોર ટાઇપ, બે શેલ ટાઇપ, ત્રણ બેરી ટાઇપ. 128 પ્રકાશનો વેગ જણાવો. ડી. 2 998 ગુણ્યા 108 મીટર સેકન્ડ. 10 ને ઘાત 8. 129 એક સામાન્ય ટ્યુબલાઇટનું આયુષ્ય કેટલું હોય છે? બી. એક સામાન્ય ટ્યુબલાઇટનું આયુષ્ય 4000 કલાક હોય છે. 130 પોલીફેઝ એટલે શું? સી. બે ફેઝ કે તેથી વધારે ફેઝને પોલીફેઝ કહેવામાં આવે છે. 131 ઇમ્પિડન્સ એટલે શું? તેનું સૂત્ર જણાવો. એ. સિરીઝ સર્કિટમાં દર્શાવવામાં આવતા કુલ અવરોધને ઇમ્પિડન્સ કહેવામાં આવે છે. ઇમ્પિડન્સ બરાબર R વર્ગમૂળ 1 વત્તા XC વર્ગમૂળ P. 131 રિલક્ટન્સ એટલે શું? સી. મેગ્નેટમાં મેગ્નેટિક ફ્લક્સના ફલો પ્રવાહને નડતા અવરોધને રિલક્ટન્સ કહેવામાં આવે છે. 132 પ્રાઇમ મૂવર એટલે શું? ડી. ઓલ્ટરનેટના રોટરને ગતિમાન કરતી મુખ્ય ડિવાઇસને પ્રાઇમ મૂવર કહેવામાં આવે છે. વાટર ટર્બાઇન વગેરે. 133 ચુંબકત્વના સામાન્ય નિયમો કયા છે? સી. એક સામાન્ય ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે, બે અસામાન્ય ધ્રુવો એકબીજાને આકર્ષે છે. 134 સ્ટાર અને ડેલ્ટા કનેક્શન પૈકી કયા ન્યુટ્રલ મળી શકે છે? ડી. સ્ટાર કનેક્શનમાં ન્યુટ્રલ મળે છે. 135 શોર્ટ સર્કિટ થવાથી શું થઈ શકે છે? ડી. ફ્યુઝ ઉડી જવાની શક્યતા રહે છે અને ફ્યુઝ હેવી હોય તો વાયર બળી જવાની શક્યતા રહે છે. 136 ડીસી મોટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ડી. જ્યારે કરંટનું વહન કરતા કંડક્ટરને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં આવે છે ત્યારે તે કંડક્ટર ગતિ પકડે છે આ સિદ્ધાંત પર. ડીસી મોટર કાર્ય કરે છે. 137 કેટલા વોલ્ટેજને લો વોલ્ટેજ કહી શકાય? સી. 250 કે તેથી ઓછા વોલ્ટેજ. 138 કેટલા વોલ્ટેજને હાઈ વોલ્ટેજ કહી શકાય? ડી. 560 11,000 વોલ્ટેજ કહી શકાય છે. 139 કેટલા વોલ્ટેજને મીડિયમ વોલ્ટેજ કહી શકાય? સી. 250 560 ને મીડિયમ વોલ્ટેજ કહી શકાય. 140 અર્થ ટેસ્ટરના મુખ્ય ભાગોના નામ જણાવો. એ. એક હાથથી ડાઈવ ચાલતું ડીસી જનરેટર, બે રેક્ટિફાયર, ત્રણ કરંટ રિવર્સર, 4 ઓહમ મીટર. 141 આર્થિકની જરૂરિયાત જણાવો. ડી. માણસો અને મશીનોને રક્ષણ મળે તે માટે આર્થિક જરૂરી છે. 142 ગેસ ડિસ્ચાર્જ લેમ્પ શેના આધાર પર કાર્ય કરે છે? ડી. ગેસ ડિસ્ચાર્જ લેમ્પ ગેસના આયનીકરણના આધાર પર કાર્ય કરે છે. 143 બધા જ પ્રકારના મીટરમાં ડેમ્પિંગ ડિવાઇસનો ઉપયોગ સાથી કરવામાં આવે છે. એ. ઝડપી અંતિમ રીડિંગ મેળવવા માટે. 144 ઇન્ડક્શન મોટરમાં સ્લીપ શાને કહેવામાં આવે છે? સી. સિંક્રોનસ સ્પીડ અને રોટર સ્પીડ વચ્ચેના તફાવતને ઇન્ડક્શન મોટરની સ્લીપ કહેવામાં આવે છે. 145 એનર્જીનો એકમ જણાવો. એ. એનર્જીનો એકમ 1 જૂલ અથવા સેકન્ડ, 2 કિલોવોટ હવર kWh અથવા યુનિટ. 146 જનરેટરમાં ઉત્પન્ન થતા EMFનો આધાર શાના પર રહેલો છે? એ. જનરેટરમાં ઉત્પન્ન થતા EMFનો આધારે મેગ્નેટિક ફ્લક્સ કંડક્ટરની સંખ્યા, આર્મેચરની સ્પીડ, પોલની સંખ્યા અને આર્મેચર વાઇન્ડિંગના સમાંતર માર્ગ પર રહેલો છે.
147 ડીસી મોટર શાને કહેવામાં આવે છે? ડીસી ઇલેક્ટ્રિક પાવરને મિકેનિકલ પાવરમાં બદલે તેને ડીસી મોટર કહેવામાં આવે છે. 148 ઇન્સ્યુલેશન ટેસ્ટ શાના દ્વારા કરવામાં આવે છે? ડી ઇન્સ્યુલેશન ટેસ્ટ મેગર દ્વારા કરવામાં આવે છે. 149 સપ્લાય વોલ્ટેજમાં 5% અને ફ્રીક્વન્સીમાં કેટલા ટકા સુધી વધઘટ કરવી શકાય છે? સી સપ્લાય વોલ્ટેજમાં 5% અને ફ્રીક્વન્સીમાં 8% સુધી વધઘટ કરવી શકાય છે. 150 ફ્યુઝનું કાર્ય શાની અસર પર કાર્ય કરે છે? ડી ફ્યુઝનું કાર્ય ઉષ્માની અસર પર કાર્ય કરે છે. 151 રૂમ હીટર કેટલા પ્રકારના હોય છે? ડી રૂમ હીટર 2 પ્રકારના હોય છે. 1 બાઉલ ટાઇપ 2 ટ્યુબ ટાઇપ. 152 વાયરિંગમાં કેવી કોન્ડ્યુટનો ઉપયોગ કરવામાં આવે છે? સી ગેલ્વેનાઇઝ અથવા એનેમલ પેઇન્ટ કરેલી રોટ આયર્ન અથવા પીવીસીની બનેલી કોન્ડ્યુટનો ઉપયોગ થાય છે. 153 થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરમાં સ્લીપ કેટલી હોય છે? સી નાની મોટરોમાં કુલ લોડ પર 4 થી 5%, મોટી મોટરોમાં 5 થી 5%. 154 થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરની સ્ટાર્ટિંગ ટોર્ક કઈ રીતે વધારી શકાય છે? બી રોટરનો અવરોધ વધારીને થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરની સ્ટાર્ટિંગ ટોર્ક વધારી શકાય છે. 155 રિપલ્શન મોટર કેટલા હોર્સ પાવરની બનાવવામાં આવે છે? સી રિપલ્શન મોટર પહેલી 10મી 20 એચપી સુધી બનાવવામાં આવે છે. 156 કેન્ડલ પાવર એટલે શું? સી પ્રકાશના સ્ત્રોતથી 30 સીએમ દર 1 વર્ગ ફૂટ 900 સીએમ 2 ક્ષેત્ર પર પડતા પ્રકાશને કેન્ડલ પાવર કહેવામાં આવે છે. 157 વિવિધ કૃત્રિમ પ્રકાશ સ્ત્રોતના નામ આપો. ડી 1 ઇન્કેડેસેન્ટ લેમ્પ, 2 ગેસ ડિસ્ચાર્જ લેમ્પ, 3 મેટલ ફિલામેન્ટ લેમ્પ. 158 કોમ્યુટેટર ઉપરના સ્પાર્કિંગમાં ઘટાડો કઈ રીતે કરી શકાય છે? એ 1 ઉચ્ચ કોન્ટેક્ટ અવરોધ બ્રશનો ઉપયોગ કરીને. 2 કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગનો ઉપયોગ કરીને. 3 ઇન્ટરપોલ ઉપયોગ કરીને. 159 કેપેસિટર મોટર માટે કયા પ્રકારના રોટર ઉપયોગમાં લેવામાં આવે છે? સી કેપેસિટર મોટર માટે સ્વિરલ પ્રકાર રોટર ઉપયોગ કરવામાં આવે છે. 160 ઇન્ટરપોલ્સ એટલે શું? સી મુખ્ય પોલની વચ્ચે મૂકવામાં આવેલા સહાયક પોલને ઇન્ટરપોલ્સ કહેવામાં આવે છે. 161 કંડક્ટર ટુ કંડક્ટર ટેસ્ટ કરતી વખતે મેઇન સ્વિચ લેમ્પ અને એસપી સ્વિચ કઈ પરિસ્થિતિમાં હોવી જોઈએ? સી 1 મેઇન સ્વિચ ઓફ, 2 લેમ્પ ઓફ, 3 એસપી સ્વિચ ઓન. 162 રિવર્સ દિશામાં સીલિંગ ફેન ઓછી સ્પીડે ફરતો હોય તો કારણ શું હોઈ શકે? એ રિવર્સ દિશામાં સીલિંગ ફેન ઓછી સ્પીડે ફરતો હોય તો તેનું કેપેસિટર બળી ગયેલું હોય. 163 ઓહ્મ મીટરના મુખ્ય ભાગો જણાવો. ડી 1 હેન્ડ ઓપરેટ જનરેટર, 2 ફેઝ અથવા સાયકલ રિવર્સર, 3 સિંક્રનસ રોટર રેક્ટિફાયર, 4 ઓહ્મ મીટર. 164 હિસ્ટરેસિસ લોસ ઓછા કરવા માટે શું કરવામાં આવે છે? સી હિસ્ટરેસિસ લોસ ઓછા કરવા માટે ટ્રાન્સફોર્મરની કોર સિલિકોન આવે છે. 165 ડી સી જનરેટરમાં લોખંડની બનેલી ટોર્ક સાથી ઉપયોગમાં લેવામાં આવે છે. સી કારણ કે લોખંડની બનેલી ટોર્ક ઊંચું રિલક્ટન્સ આવે છે. 166 કમ્પાઉન્ડ જનરેટરમાં કયા પ્રકારના કનેક્શન કરવામાં આવે છે? સી કમ્પાઉન્ડ જનરેટરમાં 2 પ્રકારના કનેક્શન કરવામાં આવે છે. 1 લોડ શન્ટમાં, 2 શોર્ટ શન્ટમાં. 167 સર્કિટને વધુ પડતી ગરમી થતી અટકાવવા માટે શું કરવામાં આવે છે? સી સર્કિટને વધુ પડતી ગરમી થતી અટકાવવા માટે ફ્યુઝ સર્કિટમાં જોડવામાં આવે છે. 168 સ્ક્વિરલ ફેઝ મોટરના પ્રકાર જણાવો. એ સ્ક્વિરલ ફેઝ મોટરના મુખ્ય 2 પ્રકાર છે. 1 સિંગલ ફેઝ, 2 ડબલ ફેઝ. 169 સ્ટાર્ટરમાં કઈ ઇલેક્ટ્રિક પ્રોટેક્ટિંગ ડિવાઇસ ઉપયોગમાં લેવામાં આવે છે? એ સ્ટાર્ટરમાં નો વોલ્ટ કોઇલ, એનવીસી અને ઓવરલોડ કોઇલ, ઓએલસી ઉપયોગમાં લેવામાં આવે છે. 170 થ્રી ફેઝ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરમાં કયા સ્ટાર્ટરનો ઉપયોગ કરવામાં આવે છે? એ 1 ડાયરેક્ટ ઓનલાઇન સ્ટાર્ટર. ડીઓએલ. 2 સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. 3 ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર. 171 યુનિવર્સલ મોટરની આર્મેચર અને સ્ટાર્ટર કોર શા માટે લેમિનેટ કરવામાં આવે છે? એ યુનિવર્સલ મોટર એસી પર કાર્ય કરતી હોવાથી એસી કરંટ ઘટાડવાના હેતુથી કોરને લેમિનેટ કરવામાં આવે છે. 172 રિવાઇન્ડિંગ એટલે શું? સી વાઇન્ડિંગને ખોલીને આંટા એ મુજબ મારવામાં હોઈને રિવાઇન્ડિંગ કહેવામાં આવે છે. 173 લ્યુમિનસ ફલ્કસ માપવાનો એકમ શું છે? એ લ્યુમિનસ ફલ્કસ માપવાનો એકમ લ્યુમેન છે. 174 લ્યુમિનસ ફલ્કસ એટલે શું? બી કોઈ પણ વસ્તુમાંથી પ્રતિ સેકન્ડ જે પ્રકાશીય ઉર્જા ઉત્પન્ન થાય છે તેને લ્યુમિનસ ફલ્કસ કહેવામાં આવે છે. 175 સીટી અને પીટી એટલે શું? બી સીટી એટલે કરંટ ટ્રાન્સફોર્મર. પીટી એટલે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. 176 સિંક્રોનસ મોટરમાં લીડિંગ પાવર ફેક્ટર કેવી રીતે મેળવી શકાય? એ લોડને અચળ રાખીને એક્સાઇટેશન માંગ વધારો કરીને. 177 કોલ્ડ સ્ટોરેજમાં કેવા પ્રકારનું વાયરિંગ કરવામાં આવે છે? ભાઈ કોલ્ડ સ્ટોરેજમાં પીવીસી પ્રકારનું વાયરિંગ કરવામાં આવે છે. 178 આઈસીટીપી સ્વિચનો ઉપયોગ શું છે? એ આઈસીટીપી સ્વિચનો ઉપયોગ એસી 3 વાયર સપ્લાયને કંટ્રોલ કરવા માટે થાય છે. 179 સરેરાશ મૂલ્ય અને મહત્તમ મૂલ્ય વચ્ચે સંબંધ દર્શાવો. સી સરેરાશ મૂલ્ય બરાબર મહત્તમ મૂલ્ય ગુણ્યા 0. 636. 180 સમય મૂલ્ય અને સ્પીડ મૂલ્ય વચ્ચે સંબંધ દર્શાવો. એ આરએમએસ મૂલ્ય બરાબર મહત્તમ મૂલ્ય ગુણ્યા 0. 707.
181 કોઈપણ ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટનો સીધો સપ્લાય પર ઉપયોગ કરી શકાય. સી કોઈપણ ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ કરતાં પહેલા તેને બરાબર અર્થ કરેલું છે કે કેમ તે ચકાસી લેવું. 182 ફલ્કસ માપવાનો એકમ શું છે? ડી ફલ્કસ માપવાનો એકમ વેબર છે. 183 ઇન્ડક્ટન્સનો એકમ શું છે? એ ઇન્ડક્ટન્સનો એકમ હેનરી છે. 184 સેલ્ફ એક્સાઇટેડ જનરેટરના પ્રકાર જણાવો. એ સેલ્ફ એક્સાઇટેડ જનરેટરના 3 પ્રકાર છે. 1 સિરીઝ જનરેટર, 2 શન્ટ જનરેટર, 3 કમ્પાઉન્ડ જનરેટર. 185 ડીસી સિરીઝ મોટરોનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? એ ઇલેક્ટ્રિક ટ્રેન, ટ્રોલી, ટ્રક, બસના સેલ્ફ સ્ટાર્ટર, હોઇસ્ટ, લિફ્ટ અને કોમ્પ્રેસર વગેરેમાં કરવામાં આવે છે. 186 સર્કિટમાં વધુ મૂલ્યનું કેપેસિટર વાપરવાથી તેના પાવર ફેક્ટર ઉપર શું અસર થાય છે? એ સર્કિટમાં વધુ મૂલ્યનું કેપેસિટર વાપરવાથી તેના પાવર ફેક્ટર પણ વધારી શકાય છે. 187 સર્વિસ લાઇન એટલે શું? સી જે લાઇન વીજળીના થાંભલાથી ઘરના સપ્લાય મીટર સુધી લાવવામાં આવે છે, તેને સર્વિસ લાઇન કહેવામાં આવે છે. 188 ઇલેક્ટ્રિક ઇસ્ત્રી કઈ સાઇઝમાં ઉપલબ્ધ છે? એ ઇલેક્ટ્રિક ઇસ્ત્રી 450, 700 અને 1000 વોટ સુધીમાં 1.2 થી 8 કિલોગ્રામ વજનમાં ઉપલબ્ધ છે. 189 ઇન્ડક્શન મોટરના મુખ્ય ભાગો જણાવો. એ ઇન્ડક્શન મોટરના મુખ્ય 2 ભાગો છે, 1 સ્ટેટર, 2 રોટર. 190 ઇન્ડક્શન મોટરની સિંક્રોનસ સ્પીડ અને પોલ શોધવાનું સૂત્ર જણાવો. સી સિંક્રોનસ સ્પીડ NS બરાબર 120 fp/rpm. P બરાબર 120 fns. અહીં F બરાબર ફ્રીક્વન્સી હર્ટ્ઝમાં, F બરાબર 50 Hz. 191 સ્પ્લિટ ફેઝ મોટરના મુખ્ય ભાગો જણાવો. બી સ્પ્લિટ ફેઝ મોટરના મુખ્ય 4 ભાગો છે. 1 સ્ટેટર, 2 રોટર, 3 સેન્ટ્રીફેગલ સ્વિચ, 4 એન્ડ સીલ્ડ્સ. 192 રિપલ્શન મોટર કેટલા પ્રકારની હોય છે? બી રિપલ્શન મોટર 3 પ્રકારની હોય છે. 1 પ્લેગ રિપલ્શન મોટર, 2 રિપલ્શન સ્ટાર્ટ ઇન્ડક્શન મોટર, 3 રિપલ્શન ઇન્ડક્શન મોટર. 193 ટ્રાન્સફોર્મર શાના સિદ્ધાંત પર કાર્ય કરે છે? એ ટ્રાન્સફોર્મર મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. 194 જ્યારે ટ્રાન્સફોર્મરની સેકન્ડરી પર લોડ વધારવામાં આવે છે ત્યારે પ્રાઇમરી કોઇલ પર તેની શું અસર પડે છે? એ જ્યારે ટ્રાન્સફોર્મરની સેકન્ડરી પર લોડ વધારવામાં આવે છે ત્યારે પ્રાઇમરી વાઇન્ડિંગનો કરંટ વધી જાય છે. 195 ટ્રાન્સફોર્મર માંગ ઉત્પન્ન થતાં EMFની દિશા જણાવો. એ ટ્રાન્સફોર્મર માંગ ઉત્પન્ન થતાં EMFની દિશા V થી વિપરીત હોય છે. 196 ટ્રાન્સફોર્મર કોરની ફલ્કસ ડેન્સિટી જણાવો. એ ટ્રાન્સફોર્મર કોરની ફલ્કસ ડેન્સિટી 1, 2 ટેકસ્લાથી 1, 3 ટેકસ્લા. 197 ટ્રાન્સફોર્મરનો 3 પાવર kVA માં જાણવાનું સૂત્ર શું છે? સી 3 ફેઝ પાવર બરાબર 3 ગુણ્યા VL ગુણ્યા L 1000. 198 ઇલ્યુમિનેશન માપવા માટે કયા મીટરનો ઉપયોગ કરવામાં આવે છે? એ ઇલ્યુમિનેશન માપવા માટે ફોટોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. 199 સાયકલના ડાયનેમોમાં કયા પ્રકારના મેગ્નેટનો ઉપયોગ કરવામાં આવે છે? સી સાયકલના ડાયનેમોમાં પરમેનન્ટ મેગ્નેટનો ઉપયોગ કરવામાં આવે છે. 200 આર્મેચર રિએક્શનની અસરો જણાવો. એ આર્મેચર રિએક્શનની 2 અસરો છે. 1 મુખ્ય ફિલ્ડ ડિસ્ટાર્ટ થાય છે. 2 મુખ્ય ફલ્કસ નબળી પડે છે. 201 પ્રાઇમ મૂવર કયા સ્ત્રોતોનો ઉપયોગ કરે છે? એ પ્રાઇમ મૂવર વોટર, ડીઝલ, ઓઇલ, પેટ્રોલ, સ્ટીમ કે કોલસો ઉપયોગમાં લેવામાં આવે છે. 202 સિંગલ ફેઝ મોટર ચાલતી વખતે ઘોંઘાટ કરે તો તેના શા કારણો હોઈ શકે? એ 1 બેરિંગ ફસાઈ ગયેલ હોય, 2 સેન્ટ્રીફ્યુગલ ડિવાઇસ લૂઝ હોય, 3 સ્ટેટર કોઇલ શોર્ટ સર્કિટ હોય, 4 છેડાઓ ઉપર જગ્યા વધારે હોય. 203 સિંગલ ફેઝ મોટર હમિંગ વાળો અવાજ ઉત્પન્ન કરે છે અને ચાલુ થતી નથી તો તેના કયા કારણો હોઈ શકે? એ 1 જોડાણ ખોટા હોઈ શકે, 2 બેરિંગ ઘસાઈ ગયેલ હોય, 3 ખોટું બ્રશ સેટિંગ હોય, 4 સ્ટેટર કોઇલ શોર્ટ સર્કિટ હોય, 5 સ્ટેટર કોઇલ્સ ગ્રાઉન્ડેડ હોય. 204 ડીસી આર્મેચર માં કયા વાઇન્ડિંગ કરવામાં આવે છે? એ 2 વાઇન્ડિંગ કરવામાં આવે છે. 1 લેપ, સિમ્પ્લેક્સ વાઇન્ડિંગ, 2 વેવ, મલ્ટીપ્લેક્સ વાઇન્ડિંગ. 205 ડીસી જનરેટર શાને કહેવામાં આવે છે? એ કોઈપણ જનરેટર જે મિકેનિકલ પાવરનું ડીસી ઇલેક્ટ્રિક પાવરમાં રૂપાંતર કરે તેને ડીસી જનરેટર કહેવામાં આવે છે. 206 ડીસી શન્ટ મોટરનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? સી ડીસી શન્ટ મોટરનો ઉપયોગ મશીન ટૂલ્સ જેવા કે લેથ મશીન, ડ્રીલ મશીન, સોઈંગ મશીન, સીવણ મશીન, પંપ બ્લોઅર અને પંખા વગેરેમાં કરવામાં આવે છે. 207 જનરેટરના મુખ્ય 5 ભાગો છે. એ 1 પાર્ક અથવા બોડી, 2 પોલ અને પોલ કોઇલ, 3 આર્મચર વાઇન્ડિંગ, 4 કોમ્યુટેટર, 5 બ્રશ વગેરે. 208 ડી સી કમ્પાઉન્ડ મોટરોનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? એ ડી સી કમ્પાઉન્ડ મોટરોનો ઉપયોગ રિપેરિંગ મશીન, પમ્પિંગ મશીન, પ્લાનર એલિવેટર્સ કન્વેયર અને રોલિંગ મિલમાં કરવામાં આવે છે. 209 કોન્ડ્યુટ વાયરિંગમાં કોન્ડ્યુટ અર્થ કરવો જરૂરી છે? એ હા, કોન્ડ્યુટ વાયરિંગમાં કોન્ડ્યુટ અર્થ કરવો જરૂરી છે. 210 ઇમર્શન હીટર કેટલા પાવરના બનાવવામાં આવે છે? એ ઇમર્શન હીટર સામાન્ય રીતે 1000 વોટ, 1500 વોટ, 2000 વોટ અને 2500 વોટના બનાવવામાં આવે છે.